સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 39 તારીખ આજે 6 જુલાઈ 2024। આ અધ્યાયના વિશે શ્રીજી મહારાજે સંન્યાસાશ્રમી જે કોઈ યતિઓ સાધુઓ કયા એમના ધર્મોનું નિરૂપણ કરેલું છે। કાલે આપણે જોયું કે ભાઈ સર્વભૂતોમાં દયાવાળો થાય, આત્મપ્રાપ્તિના સાધનોના અનુષ્ઠાનમાં ધૈર્યવાળો થાય। હવે અહીંયા એવું કેમ લખ્યું આત્મપ્રાપ્તિના સાધનોના અનુષ્ઠાનમાં ધૈર્યવાળો થાય, સર્વભૂતોમાં દયાવાળો થાય? તો આપણે કાલે જોયું। હવે અહીંયાથી આપણે આજે ચલાવવાનું છે કે ભાઈ આત્મપ્રાપ્તિના સાધનોના અનુષ્ઠાનમાં ધૈર્યવાળો થાય। કેમ એવું કહ્યું? બોલ। આત્મપ્રાપ્તિના સાધનોમાં ધૈર્યવાળો થાય એવું કેમ કહ્યું? ધૈર્યવાળો થાય એનો મતલબ શું થાય? શું શું બોલ્યા પહેલાં? સસ્ટેનેબિલિટી। ઓકે, બોલો। મધ્યના પહેલાં કે બીજા વચનામૃતમાં મહારાજે કહ્યું છે આ પ્રમાણે કે નિર્વાસનિક થઈ જવું, કે વિષયોને વિશે આસક્તિ તોડી નાખવી, કે ભગવાનમાં પ્રીતિ થવી, આ કામ એક દિવસનું નથી, રાતોરાત લંબી દાઢી નહીં થતી, આ કામ એવું નથી। એટલે આત્મપ્રાપ્તિના સાધનો જ્યારે પણ કયા ત્યારે એના માટે તમારે ધીરજ રાખવી પડે, ધૈર્ય રાખવી પડે। સમજો, શાસ્ત્રોમાં જે કંઈ લખાયેલું છે એ લખાયેલું છે, પછી તમે એને ફક્ત વાંચો છો, પછી તમારા એ અનુભવમાં એટલે અનુસંધાનમાં આવવું જોઈએ, અને પછી રોજબરોજ તમે એનો અભ્યાસ કરો, નિધિધ્યાસ થાય, સમજો, પછી એનો સાક્ષાત્કાર થાય। એટલે આ કામ તરત થાય એવું નથી, એટલે એના માટે તમારે ધીરજની બહુ જરૂર પડે, બરાબર? કારણ કે અનાદિકાળથી જીવને જે ઢાળો છે તે કયો છે? માયા તરફનો છે, વિષય તરફનો છે। ઇન્દ્રિય અંતકરણ કઈ બાજુ ઢળી જાય છે? માયા તરફ, વિષય તરફ ઢળે છે। કારણ કે ઇન્દ્રિયો અંતકરણ 24 તત્વો બનેલા છે, માયાના છે, વિષયો પણ માયાના છે, સમજો। અને વિષયો કંઈ અંદરથી ઉત્પન્ન નહીં થયા, સમજો, વિષયો બહાર જ હોય છે, પણ વિષયોને પ્રાપ્ત કરવા માટે જે ઇન્દ્રિયો જે છે એને પહેલાં વિષયોનો યોગ થાય છે, પછી અંતકરણ, અને પછી એ જીવમાં એ ઇન્દ્રિયો અંતકરણના માર્ગે કરીને પેસ્યા છે, પણ ઇન્દ્રિયોનો સાહજિક રીતે સ્વભાવ એવો થઈ ગયો છે કે એ વિષયો તરફ જ જાય। એટલે એને પંચ વિષયમાં, માયા સંબંધી પંચ વિષયમાંથી ફેરવીને ભગવાન સંબંધી પંચ વિષય તરફ લાવવા માટે પ્રયત્ન કરવો પડે, દાખલો કરવો પડે। એ ઘણી વખત ઊભો થશે, પડશે, ઊભો થશે, પડશે, ઊભો થશે, પડશે, એ પ્રમાણે ઘણા બધા દાખલા કરીને ધૈર્ય રાખશે, પછી એને એ આત્મપ્રાપ્તિના સાધનોમાં કંઈ ફળ મળશે। આ કંઈ તાત્કાલિક ફળ મળી જાય કે તાત્કાલિક સિદ્ધ થઈ જવાય એવું કોઈ આ કાર્ય નથી, સમજો, બરાબર? એટલે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મય, આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મય એમ કરીને એ જીવ એ તરફ જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ એને માયાને વિશે, વિષયોને વિશે વૈરાગ્ય થશે, અને એ ભગવાનના જે કોઈ માર્ગમાં આગળ વધતો જશે એમ। એટલે અહીંયા કહ્યું આત્મપ્રાપ્તિના સાધનોના અનુષ્ઠાનમાં ધૈર્યવાળો થાય। હવે એમાં જે કંઈ સાધનો કરવાના છે એ અનુષ્ઠાન જ છે એક જાતનું, એના માટે ધીરજની બહુ જરૂર છે। ભગવાન કહે ને ઘણી વખત એક જન્મે કરીને નહીં, પણ 2, 3 જન્મે, 4 જન્મે કરીને આ કામ થાય છે, સમજો। કારણ કે જીવે ઘણા બધા જન્મ ધરેલા છે, અને ઘણા બધા જન્મોમાં એણે ઘણા બધા કર્મો કરેલા છે, તો એ કર્મો જે છે એ વાસના, એ કારણ શરીર એના જીવને વિશે વળગેલું છે, તો એને દૂર કરવામાં, વાસનાને બાળવામાં બહુ સમય જાય છે, બરાબર? એટલે એ ધીરજનું કામ છે, ધૈર્યનું કામ છે। સ્વાશ્રમ વિહિત કર્મને ફળ અભિસંધિ રહિત કરે, સંન્યાસીને પણ સર્વથા કર્મનો પરિત્યાગ શાસ્ત્રીય નથી। કર્મનો ત્યાગ કરવાનો આપણે ત્યાં કયો જ નથી, યાદ રાખજો। ગીતાજી જેને બરાબર પચાવે એ માણસ, ગીતાજી ત્યાગ કરવાનો વિષય જ નથી। શાસ્ત્ર જે એવું નથી કે જે તમને કોઈ વસ્તુ ત્યાગ કરવાનું કે સાવ છોડી દેવાનું, કે
કર્મ તમારું જે કંઈ છે, સ્વકર્મ જે કંઈ છે એ તમારે તમારું કરવાનું જ છે. ઉલટું ગીતાજીમાં એવું લખ્યું છે કે તમે તમારા સ્વ આશ્રમ સંબંધી તમારું સ્વકર્મ ન કરશો તો એનાથી જે આખી સામાજિક વ્યવસ્થા છે એ પરિભાંગશે અને એ નરકની પ્રાપ્તિ કરે છે એવું કહ્યું છે. એટલે સ્વ આશ્રમ સંબંધી જે કોઈ કર્મ જે છે, તમારું સ્વકર્મ જે છે એ તમારે કરવાનું છે. જે નથી કરતો એ પલાયનવાદી છે, એને કાયર કયો છે, ડરપોક કયો છે, ભાગેડું કયો છે. એટલે કોઈ એમ કહે કે ભાઈ મંદિરે આવી જાઉં છું, ગ્રહસ્થાશ્રમી છું, બીજું કંઈ કરવાની જરૂર નથી, ભગવાન ભરોસે, એ ભગવાન ભરોસે રહેવાની ના પાડી છે. ભગવાન ભરોસે તમે ક્યારે રહી શકો? જ્યારે તમે તમારું કર્મ કરો પછી કર્મફળ માટે ભગવાન ભરોસે રહી શકો. પણ કર્મ જ નહીં કરો તો કર્મફળ માટે ભગવાન ભરોસે કેવી રીતે રહેવાના? તમે જે દિશામાં કામ જ નહીં કરતા એ દિશામાં ફળ કાથી મળવાનું? સમજો. એટલે એ ભગવાન ભરોસે નથી, એ તમે પલાયનવાદી બનેલા છો. તમે તમારા સ્વકર્મનો ત્યાગ કરેલો છે, એ નિશ્ચય તમારો નાશ કરશે. કુટુંબે સહિત એનો નાશ થાય છે એવું લખેલું છે. અને એ એમ કહે કે એક એવી સ્થિતિને વિશે પામી જાય છે કે આ લોક અને પરલોકને વિશે નિશ્ચય મહાકષ્ટને દુઃખને પામે છે. સમજો. એટલા માટે જેના જેના જે કોઈ ધર્મો કયા છે, કર્મ કરવાના કયા છે તે એને કરવા જ જોઈએ. સમજો. બરાબર. ત્યાગી માટે હસ્ત પ્રકારે જે કોઈ સ્ત્રીનો ત્યાગ છે કે ધનનો ત્યાગ છે તો એને એ કરવાનો છે. ગ્રહસ્થને જે પ્રકારે એની પોતાની સ્ત્રી જે છે એને વિશે જે સંબંધ રાખવાનો છે તે ઋતુકાળને વિશે એ સંબંધ રાખવાનો છે. અનાશ્રમીને સ્ત્રીનો ત્યાગ રાખવાનો છે પણ ધન કમાવા માટે જવાનું છે. પછી એ ન જાય ને એની પરિસ્થિતિ એકદમ બગડી જાય અને પછી એની કોઈ સામે જોઈ નહીં તો એમાં એનો પોતાનો વાંક છે, કારણ કે એ એના સ્વ આશ્રમ સંબંધી કર્મની બહાર જાય છે. સમજો. અનાશ્રમીને કમાવા જવાનું કયું છે શાસ્ત્રમાં? એનું પોતાનું ભરણ પોષણ થાય એના માટે એને કમાવા જવાનું કયું છે. પછી એની ઉપરવટ જઈને ન જાય તો કાલે ઉઠીને એને કોઈ એવી મુસીબત આવી જાય, કોરોના કાળ જેવી આવી જાય કે 6 મહિના વર્ષ માટે બધું બંધ થઈ જાય તો પછી પેલો કેવી રીતે ખાઈ પીએ? ખર્ચો તો લાગે જ ને એને. સામાન્ય ખર્ચો તો દરેકને લાગે, 2-5 હજાર. તો હવે એ કંઈક એના સમયમાં કમાયો હોય ને એની કંઈ બચત હોય તો એ બચતમાં એનો એવો કોરોના જેવો જે સમય હોય તો નીકળી જાય, પણ બચત જ નહીં હોય તો કાંથી નીકળે? શરીર પડી ગયું કે મરી ગયા તો કોઈ ચિંતા નથી, સમજો, પણ જીવતા રહેવા માટે તકલીફ છે ને. પેલો કહે ને કે ભાઈ જીના બહુ ડિફિકલ્ટ है, मरना इतना कठिन नहीं है, मरना बहुत आसान है. બરાબર. મરવા પછી બધું બહુ કઠિન છે. પછી એમ થાય કે જીવતો હતો તો સારું થતે, કંઈ રસ્તો તો હતો મારી પાસે. પણ જીવતા રહેવા માટે જીવે પ્રયત્ન કરવાનો છે ને. એટલા માટે અનાશ્રમીને કહ્યું કે વિધવાને પણ કહ્યું કે એના ઘરમાં જો એટલું જ અનાજ હોય કે એટલું જ ધન હોય કે જે એના જીવન પર્યંત ચાલે એટલું હોય તો એને ધર્મ કાર્યને વિશે પણ ના આપવું. કેમ કે એનો ધર્મ સાચવીને ભજન કર્યા કરે અને અનાજ પાણી અને એના જે રૂપિયા પૈસા એનાથી એનું જીવન નીકળી જાય તો એ ભગવત પ્રાપ્તિ કરી લે. આમાં જ આવેલું ને. પણ એ જો એ પૈસા નહીં હશે અને એ કમાવા જ હશે તો એના ધર્મમાં ઉલટી વિઘ્ન આવશે. એનો જે મુખ્ય ધર્મ છે એમાંથી એ ભ્રષ્ટ થઈ જશે, લોકો એનો લાભ ઉઠાવવા આવશે. સમજો. અને ભગવાનની ભક્તિ અને પોતાના ધર્મ બંનેમાંથી એ પડી જશે. ત્યારે એની પાસે રૂપિયા ન હશે ત્યારે આ પ્રોબ્લેમ થાય. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? રૂપિયાને વિશે આસક્તિ રાખવાની ના પાડી છે, પણ એટ ધ સેમ ટાઈમ તમે તમારા જે કોઈ આશ્રમ વર્ણ અને આશ્રમ પ્રમાણે ધર્મ છે એનું પાલન કરવાનું છે. એટલે તમારે તમારું કર્મ જે છે એનાથી નહીં ચૂકવાનું. ગ્રહસ્થએ કામ કરવા જવાનું છે તે જવાનું જ છે. બરાબર. અમે અમારા અનુભવથી કહીએ અને શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે જે ગ્રહસ્થએ જુવાનીમાં કામ કરવાનું બંધ કરી દીધું એના પત્ની એના છોકરાઓ તો કષ્ટને પામે જ છે અને એ પણ બહુ કષ્ટને પામ્યા છે. અમે જોયા છે, નજર સમક્ષ જોયા છે. મંદિર આવનારા પણ જોયા છે, મંદિરની બહારના તો હોય જ, મંદિર આવનારા પણ એવા લોકો જોયા છે કે જે ભારે કષ્ટને પામે. કેમ? પરમાત્મા એની જ મદદ કરે છે કે જે પોતે પોતાની મદદ કરવા માટે તત્પર હોય છે. ભાગેડું હોય, પલાયનવાદી હોય, ભગવાન એની મદદ નહીં કરતા. બરાબર. એટલે તમને ભગવાને જે આજીવિકાનું સાધન આપેલું હોય, જે પણ કંઈ એને માથે ચડાવીને તમારા વર્ણ આશ્રમને તમારી કેપેસિટી પ્રમાણે એ કર્મને તમારે કોઈ દિવસ નાનું કે નીચ કે શરમ ઉપજાવે કે લજ્જા આવે એવું માનવાનું કોઈ કારણ નથી.
ભગવાન તમને જે પરિસ્થિતિમાં રાખે એમાં રાજી રહેવાનું છે, પણ એનાથી ભાગવાનું નથી. પલાયનવાદ તમારા માટે નકામો છે, સમજજો. એનાથી નિશ્ચય એ જીવને મુસીબત આવે, નાશ થાય, એનો એ હેરાન જ થાય છે. કોરોનામાં તમે જોયું નહીં કેટલા લોકોના અમારી પર ફોન આવતા હતા, સમજો. બરાબર કે ભાઈ અનાજ પાણી નથી ઘરમાં, નોકરી નથી, કંઈક કરો, સમજો. અને આપણે ભગવાનની દયાથી કેપેસિટી પ્રમાણે પેલા નિકુંજને તમે કદાચ નહીં ઓળખતા હશો. દીવો છે ને, આ દીવો આપણો, એના કાકાનો છોકરો નિકુંજ, એ એક્સપાયર થઈ ગયો કોરોના પછી. એની નોકરી છૂટી ગયેલી અને ફ્રસ્ટ્રેશનમાં આવી ગયેલો થોડી ઘણી ડિપ્રેશનની અસર પણ હતી એને આપણે ફોન કરેલો અને પછી એને તો નહીં કરેલો, આ મંદિરમાંથી બીજા બધાએ કરેલો કે આને કંઈ મદદની જરૂર છે વાસુદેવભાઈ, તો એને અનાજ પાણી બધું આપણે અપાવેલો, આ મેહુલ પાસે જ કરાવેલું. ને પછી 3 મહિના 4 મહિના પછી જ મેસેજ આવ્યા કે નિકુંજ જ એક્સપાયર થઈ ગયો. બહુ નાનો હતો, સમજો. દીવા કરતાં પણ નાનો હતો. બરાબર. કેમ ન લડી શક્યો જમાનાની એ જે કોઈ કઠણાઈ છે એની જોડે ફાઇટ નહીં કરી શક્યો. બરાબર. પેલો કહે ને, હી વોઝ ટુ સ્મોલ ઓર ટુ યંગ ટુ હેન્ડલ ધીસ સિચ્યુએશન. એના મગજથી એની જોડે ન લડી શક્યો. એની મધર જે છે તે ઘરે ઘરે કામ કરે છે, સમજો. પણ એ સિચ્યુએશનમાં એ લોકોને કામ ધંધા બંધ થઈ ગયા, કારણ કે કોરોનામાં કોઈને કામ જ નહીં મળતું હતું ને, લોકો બધાને રજા આપી દેતા હતા. બરાબર. હી કુડ નોટ હેન્ડલ ધીસ સિચ્યુએશન. અને છેલ્લે બિચારાને આવું થયું. અનાજ પાણી તો એને આપણે ભરાયા પહેલાં. બરાબર. એમાં એક આશ્વાસન એ રહ્યું કે એને જે સમય પર અનાજ પાણીની જરૂર હતી તો મંડળ તરફથી ભરાઈ આપી. એટલે આપણે એવું નહીં થયું કે ભાઈ આપણે ન ભરાઈ આપ્યું ને એ એક્સપાયર થઈ ગયો કે એ ચાલ્યો ગયો દેહ છોડીને, સમજો. એટલું આશ્વાસન છે કે ભાઈ આપણે આપણું કામ કરી નાખેલું, પછી એનું કિસ્મત હવે. બધી મીઠી મીઠી વાત કરશે, યાદ રાખજે, સમજજે. દુનિયાદારી એમ જ છે. જો પેલા 80 વર્ષના માણસ બેઠેલા જ ને, 51 વર્ષનો માણસ, લોકો બધા મીઠી મીઠી વાત કરશે. તું મારું જ ઉદાહરણ જોઈ લે ને. મને કોરોના થયેલો, અમને લોકોને, મારા ઘરે મંદિરમાંથી કેટલા માણસ આવેલા, ચાલ બોલ. ઉલટાનું એ એન્ટી એડવર્ટાઇઝ, એન્ટી પબ્લિસિટી કરતા હતા કે હવે એ લોકો મંદિર નહીં આવે. જ્યાં મારા કેસમાં કોઈ નહીં આવતું હોય તો તારામાં કોણ આવવાનું, સમજો. હું સારો થયો પછી સંજય એકવાર આવ્યો અને પછી મેં ફોન કર્યો, પછી અશોકભાઈ આવ્યા. એ સિવાય કોઈ મારા ઘરે નહીં આવેલું મને જોવા માટે. બધાને ખબર હતી કે આઈ વોઝ નોટ વેલ, પણ કોઈ જોવા નહીં આવેલું. કેમ? કોણ આવે? પરિસ્થિતિ એવી હતી. કોણ કોને કહે? કોઈ કોઈનું નથી. ના નિગમ આવેલો 1-2 વખતમાં આગળ. મને બધી રીતે મદદ કરવા નિગમને એના ઘરવાળા તૈયાર હતા, ગિરીશભાઈને એ લોકો. અને બીજા જે કોઈ હતા તે મને પર્સનલી અમને લોકોને ઓળખતા હતા, એ લોકો હતા, સમજો. બરાબર. જેની જોડે અમારા પર્સનલ સંબંધ હતા. બાકી મારો કોઈ બ્લડ રિલેશનવાળો પણ નહીં આવેલો કે કોઈ મંદિરવાળો પણ નહીં આવેલો અને કોઈ સભાવાળો નહીં આવેલો, કોઈ ફોન બી નહીં. ને મેં જેને ભાઈ ફોન કર્યા ઉલટાનું મને સલાહ આપતા હતા, સમજો. મેં કહું મને અત્યારે સલાહની જરૂર નથી, કામની જરૂર છે. કામ કરી શકે એવા માણસની જરૂર છે. સલાહ મને બધી ખબર છે, રહેવા દે. સાહેબે મને બહુ મદદ કરેલી, ઇન્જેક્શન આપવામાં એ પ્રમાણે મને બધા યાદ છે. અને વી આર થેન્કફુલ ટુ ધેમ કે જેણે મને મદદ કરી, તો હું એનો જાહેરમાં આભાર વ્યક્ત કરું છું. બરાબર. અને એવું કહેવાવાળા પણ હતા જે લોકો એ સમય પર કે એ લોકો હવે કંઈ મંદિર નહીં આવે, હવે કંઈ સભા બભા ચાલુ નહીં થાય તમારી, એવી એન્ટી પબ્લિસિટી કરવાવાળા લોકો પણ હતા. કેમ હતા? સમજો. વિરોધ હતો એ લોકોને. એ લોકો હજુ મને ઓળખી જ નહીં શક્યા. જે લોકો એવું કહેતા હતા એ લોકો મને હજુ ઓળખી જ નહીં શક્યા હજુ, સમજો. આટલા વર્ષોથી મારી જોડે રહી છે પણ મને ઓળખી નહીં શક્યા. એ પડીને ઊભા થવું એ જ અમારો સ્વભાવ છે. એ આ ભાઈને જ ખબર છે. એ વર્ષોથી અમને ઓળખે છે. બરાબર. એ પડીને ઊભા થઈ જવું એ અમારો નેચર છે. એ અમારો બાય બોન અમારો નેચર છે. અમારા વખાણ નહીં કરતો, નેચર હોય બધાને એવો, સમજો. આળસ હશે, પ્રમાદ હશે, એ છે, માનીએ છે.
પણ પડીને ઊભા થઈ જવું એ પાછો અમારો નેચર છે, અને રૂટીન કામમાં પાછું લાગી જવું એ પણ અમારો નેચર છે કે જે આપણું કામ હોય એની વિશે પાછું વળગી જવાનું, સમજો. એટલે હું તને વારંવાર કહું છું, કોઈ કોઈનું નથી, યાદ રાખજો. દિલીપ કાકાને ઓળખે છે ને તું? સારી રીતે ઓળખે છે ને? 75 વર્ષે એ માણસને કામ કરવું છે એમ નહીં કહેતો તું, યાદ રાખજે. કામ કરવું છે એવું નથી, કામ કરવું પડે છે. સમજ પડી ગઈ? એટલે હંમેશા યાદ રાખજો, તમને જે કંઈ કામ મળે ને અને એના બદલામાં જે કંઈ મળે ને એને રિસ્પેક્ટ આપજો. મુકુંદભાઈ, સમજો. એને તમે રિસ્પેક્ટ નહીં આપશો ને, એ જે દિવસે તમારાથી મોઢું પલટાઈ નાખશે ને તે દિવસે તમે કામ શોધતા રહી જશો, પછી કામ મળશે નહીં. આ દુનિયાદારીનો અનુભવ કેવું છું, તમને ભલે કડવું લાગે. હંમેશા જે કામ તમે કરતા હોવ ને એ કામને પૂરેપૂરો આદર આપો. એને તમે તમારી જે કોઈ રોજીરોટીનું સાધન છે એને પૂરેપૂરો આદર આપો ને એને નીચું કે નાનું નહીં સમજો. એ ગમે તે કામ હોય, એ ભગવાને તમારી રોજીરોટીનું સાધન તમારી કેપેસિટી પ્રમાણે જ ક્રિએટ કરેલું છે. તમારા પૂર્વના કર્મો ને અત્યારનું ક્રિયમાણ. આ ભાઈ દલાલી કરવાની ના પાડતા હતા, પૂછો એને. એના બાપુજી બહુ સારું કામ કરતા હતા અને મેં 15 વર્ષ પહેલાં કહેલું કે તું આ કામ કરશે તો એમાં જ ફાવશે. એ કંઈ ના આમ છે તેમ છે, બહુ બાનાબાજી કરતા હતા એ ભાઈ, કન્વિન્સ નહીં હતા. આજે એ દલાલીમાં જ ભાઈ સેટ થઈ ગયા, ગાડી લઈને ફરતો થઈ ગયો, ફ્લેટ થઈ ગયો એનો. આ જીવતું જાગતું ઉદાહરણ છે. આ જ સભામાં આવતો હતો 2012 સુધી, મને યાદ છે. પછી બંધ થઈ ગયેલો. કેમ? એને ના પાડતો હતો મારે દલાલી નહીં કરવી, કન્વિન્સ નહીં હતો. આમ તેમ મેં કહું દલાલી જ કરતા ને એમાં જ ફાયદો થશે. બરાબર? આજે બરાબર ચાલે છે એનું, સમજો. આટલી મંદીમાં પણ એને બીજું કંઈ નહીં કરવું પડતું. કેમ? આપણા પૂર્વના કર્મ પ્રમાણે અને અત્યારના ક્રિયામાણ પ્રમાણે ભગવાને આપણા માટે એક રસ્તો ખુલ્લો રાખેલો છે, એ રસ્તો બનાવેલો છે. એને કોઈ દિવસ ક્રિટિસાઇઝ નહીં કરો. જે રસ્તેથી જે રૂપિયા પૈસા જે માન સન્માન તમને મળે છે એને માથે ચડાવો. એનાથી અહંકાર પણ ના આવવો જોઈએ, પણ એને એટલી રિસ્પેક્ટ પણ આપો અને ભગવાનનું ભજન કરો. એ તમારી આજીવિકાનું સાધન છે, સમજો. બરાબર? અને કોઈ ગમે એટલી આત્મનિષ્ઠાની વાત કરે કે કોઈ ગમે એટલા ભ્રમરૂપ થવાની વાત કરે, પણ એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં જેટલા પણ અધર્મ થાય છે એનું સૌથી મોટું કારણ તમને ખબર છે? દારિદ્રતા છે. દારિદ્ર અધર્મ થવાનું સૌથી મોટું પહેલું કારણ છે. વારંવાર હું તમને કહું છું, જે બિચારાનો ઝૂંપડપટ્ટીમાં જન્મ થતો હોય, બાજુમાંથી ગટર લાઈન જતી હોય, કાદવ કિચ્ચરમાંથી જતો હોય, ઉપરથી પાણી ટપકતું હોય, નીચે ગટર લાઈન, સંડાસનું પાણી, આ તે, એ બિચારો શું નાહવા ધોવાનો કે શું એના હાથ ધોવાનો કે મોડા કોગળા કરવાનો, માથા પર પાણી નાખવાનો કે લઘુશંકા કે ગુરુશંકા કરીને આવવાનો તો સ્નાન કરવાનું. અને એક ટાઈમ નાહવાના ફાફા છે બિચારાને. લાઇનમાં ઊભા રહીને એને ટોયલેટ જવાનું છે, ચાલમાં નાહતા હોય, એ શું ધર્મનું પાલન કરવાનું? શાસ્ત્રો કહે છે, હું નહીં કહેતો. ધર્મ પાળવામાં સૌથી મોટું વિઘ્ન હોય ને તો અતિ દારિદ્રતા છે. જેની અતિ દારિદ્રતા હોય ને એ તમને ખબર નથી એની હાલત શું હોય છે. આમ બોલવું બહુ સરળ છે, ભ્રમરૂપ થઈ જવું, ભ્રમરૂપ થઈ જવું. 11ને બીજે દિવસ આપણી કેવી હાલત થઈ જાય તો આપણે પણ ખબર છે. બરાબર? 11ને બીજે દિવસે કેવી હાલત હોય છે? એક ટાઈમનું જમવાનું નહીં મળતું એમાં કેવી હાલત થઈ જાય. રાત્રે ઊંઘ નહીં આવે, બિલાડા બોલતા હોય ને, કૂતરા બોલતા હોય, અંદર એવું લાગે. ભગવાનમાં વૃત્તિની વાત છોડો, બીજા કોઈ કામમાં ધ્યાન નહીં ચોટે, સમજો. અહીંયા એવા માણસ આવે છે, મને પૂછે છે કે સેવ ખમણી ક્યારે રાખવાના છે, બોલો. નાસ્તા પાણી ક્યારે રાખવાના છે મને પૂછે છે. કેમ પૂછે છે? સમજો, કેમ પૂછે છે? ભાવ છે એ લોકોને મારા પ્રત્યે કે ના આ કરશે. આઈડિયા આવી ગયો? મારા પ્રત્યે ભાવ છે એટલે એ લોકો મને બિંદાસ પૂછી શકે છે, એટલે પૂછે છે. કંઈ ખોટું નહીં કરતા, નથિંગ રોંગ. મને એમાં કંઈ ખોટું નહીં લાગતું. હું કરી શકતો હું તો કરું છું, ના કરી શકતો હું તો ના પાડી દઈશ. પણ કહેવાનું તાત્પર્ય શું છે? શાસ્ત્રોના દરેક શબ્દો સાચા છે, પણ એના માટે
એનો સમય યોગ્ય, એટલે ગીવ ટાઈમ ટુ યોર ટાઈમ, એનો સમય યોગ્ય પકડવો પડે. ભ્રમરૂપ થવાનું છે, આત્મા પ્રાપ્તિના સાધનો કરવાના છે, સમજો, ના નથી, પણ એની જોડે આ લોકને વિશે પણ તમારે અહીંયા રહેવાનું છે. યાદ રાખજો, આ શરીર, આ આત્મા જે આપણો જે છે એના દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. એના સાધનો જે છે તે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જ કરવાના છે. સમજી ગયા મારી વાત? કોરોનામાં તને કેટલા લોકો મદદ કરવા આવેલા? ચાલ બોલ મને, કે કોઈ આવેલું? પણ કંઈ શીખ, એનાથી કંઈ શીખ્યું હતું તો જ આવતો હશે. યાદ રાખજો, તો જ આવશે. હા, કેટલા લોકો તને ટિફિન આપવા આવતા હતા? કેટલા લોકો તને રૂપિયા આપવા આવેલા? 3 વર્ષ જૂની જ વાત છે. ભાઈ, આ જગતમાં કોઈ કોઈનું નથી. બેટા બાપ કા નહીં હોતા હે, દૂર યાર દોસ્ત, બધી વાત બધી બહુ દૂરની છે, સમજો. આખી દુનિયા સ્વાર્થથી ભરેલી પડેલી છે, બરાબર? યુઝ એન્ડ થ્રો વાળા છે બધા, ડિસ્પોઝેબલ. તમારી ગુડનેસને લોકો ડિસ્પોઝેબલ સમજે છે, સમજો. તમે બહુ સારા છો એ પણ બહુ સારી વાત નથી અત્યારે દુનિયામાં. લોકો કહે તો સારો છે ને, પૈસામાં ખોટું કરે એવો નથી ને, સ્ત્રીમાં કોઈની હવે જોયો એવો નથી ને, ચાલે, વાંધો નહીં, બરાબર? કોઈ કોઈનું નથી જગતમાં, યાદ રાખજે. એ શેખ અપની સંભાલ, બરાબર? કોઈ કોઈને મદદ કરવા આવવાનું નથી, એટલે આપણે આપણું કામ કરવાનું. એટલે આમાં લખેલું છે કે એનું સ્વકર્મ જે છે એનો ત્યાગ નહીં કરવાનો. સાધુએ જે કહ્યા છે એના આખા ધર્મો અલગ છે, અહીંયા જે રહેલા છે એના ધર્મો અલગ છે, બધાના ધર્મો અલગ અલગ છે, સમજો. પછી તમે એ પ્રમાણે ન વર્તો તો ભાઈ તમને તકલીફ થાય, એટલે થાય, 100% થાય, અને એ થવાની જ છે, બટ નેચરલ છે. આ ભાઈને વાગેલું માથામાં, કેટલા રૂપિયા તમને આપવાવાળા લોકો, કેટલા લોકોએ મદદ કરેલી. એમના ઘરેથી લોકો મને ફોન કરતા હતા. ચાલો બોલો, હવે હું શું કરવાનું? હું કેટલો મોટો માણસ થોડો છું? શુકલભાઈને કેટલા લોકો મદદ કરવા ગયા, મદદ કર્યા પછી બી આજે એને શું રિઝલ્ટ મળ્યું એ તો તમારી સામે જ છે, નજર સમક્ષ, બરાબર? એટલે ભગવાન જ્યારે જે કંઈ આપે ને એને આદર આપો, રિસ્પેક્ટ આપો. હંમેશા આપણી પાસે જે વસ્તુ છે એમાં ભગવાનનો આભાર માનો, આદર ભાવ રાખો. જે નથી એના માટે રડવાનું બંધ કરો, સમજજો, અને પરમાત્માનું ભજન કરો. તમને તમારા પ્રયત્ન દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય છે એમાં રાજી રહીને ભજન કરો, પણ સ્વધર્મ ન ચૂકો. પાપથી પૈસા પણ નહીં કમાવાના, અને એટ ધ સેમ ટાઈમ ગ્રહસ્થાશ્રમી છે એને પૈસા કમાવા જવાનું છે, વ્યવહાર કરવાનો છે. અરે ભાઈ, યજ્ઞ યાગાદિક બધા ધર્મો જે છે ગ્રહસ્થને, એમાં શું જોઈએ? મેઇન ગાયની વસ્તુઓ લાવવાની છે, ગાયની પ્રોડક્ટ બધી, કાઉ પ્રોડક્ટ લાવવાની છે, કે છાણા લાવવાના છે, કે પેલી આખી તમારે યજ્ઞશાળા બનાવવાની છે, કે પેલી કુંડી બનાવવાની છે, કે ઘી લાવવાનું છે, કે છાણા લાવવાના છે, આ બધું લાવવાનું. તેમાં કેની જરૂર પડે? સૌથી વધારે પૈસાની જરૂર પડે. પૈસા વગર કાંઈ યજ્ઞ યાગાદિક થાય છે? થાય છે? એટલે ભગવાને આજ્ઞામાં શું લખ્યું? ધનાઢ્ય એવા ગ્રહસ્થ સત્સંગી અને વિષ્ણુ સંબંધી યાગ કરાવવા. સમજો, એ ધન હોય એને કરાવવાનું કહ્યું છે, કારણ કે એમાં ધનની જરૂર છે. ભગવાને બધા મંદિર બનાવ્યા તો એમને એમ થોડા બનાવ્યા હોય, એમાં ધનની જરૂર છે, તો એ ધનનું કામ ધન જ કરે. ધનનું કામ ધન કરે ને જ્ઞાનનું કામ જ્ઞાન કરે, સમજો. દુનિયામાં રહેવા માટે બંનેની જરૂર છે, સમજો, પણ દુનિયાને છોડવા માટે જ્ઞાનની જરૂર છે. આઈડિયા આવી ગયો? ત્યારે ધન કંઈ કામનું નથી, પણ રહેવા માટે ધનની પણ જરૂર છે, બરાબર? અહીંયા રહેલા એના માટે, સંન્યાસી માટે જે હોય તે અલગ વાત છે, પણ અહીંયા રહેલા એના માટે છે. એટલે થોડી દુનિયાદારી શીખવાની, સમજી ગયો? ચાલો, વળી આત્મમનનશીલ થાય, આત્માનું મનન કરતો થાય, પોતે રોજ બરોજ આત્માનું મનન કરે, બરાબર? કે ભાઈ હું આત્મા છું. જો આત્મા મનનશીલ થાય એવું કહ્યું છે, શબ્દ સાંભળો. એટલે આત્મા જે હું આત્મા છું, અજર છું, અમર છું, અછેદ્ય છું, અભેદ છું, એ તમે તમારા મનથી ગાઢ કરો છો.
તમે તમારા મનથી એ વિચારો છો, સંકલ્પ વિકલ્પ કરો છો, એક પ્રકારના સંકલ્પ કરો છો કે ભાઈ હું આત્મા છું, અજર છું, અમર છું, અછેદ્ય છું, અભેદ છું. અને મન જે છે તે બહુ મજબૂત છે, કારણ કે અંતઃકરણ જે કંઈ કહ્યું એ જીવથી અતિશય નજીકનું છે મિત્ર એનું. એટલે મનમાં તમે જે ગાંઠ ગળશો તેમાં જ્ઞાન શક્તિ બધી જીવની જ રહેલી છે, મેક્સિમમ રહેલી છે, સૌથી વધારે. એટલે ધીરે 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 એ મનનો જે જ્ઞાન શક્તિ જે છે એના દ્વારા તમારા જીવને વિશે જ એવું થવા માંડશે કે ના, હું હકીકતમાં આત્મા છું. સમજો, અજર અમર અછેદ્ય અભેદ્ય જે કંઈ છું તે એ પ્રમાણે છું. ધીરે 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 દાખલો કરતા મહારાજે એના માટે ઉદાહરણ શું આપેલું છે ખબર તમને? આમાં જે ધૈર્યવાળું કહ્યું તે પેલી એમ કહે કે કૂવો હોય ને એની ઉપર પેલો ફાળકો હોય ને એમાં જે પેલા દોરી હોય અને એ દોરી દ્વારા એમ કહે કે જે રોજ 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 લસરકા પડે એના દ્વારા પછી એમ કહે કે દોરીના જે લસરકા હોય એના જે એમ કહે કે જે કોઈ આખો પેલો એનો કલર હોય તો આખો દેખાય, એમ એનો શેડ આખો દેખાય પેલા ઉપર ફાળકા ઉપર કાં કૂવા ઉપર, બે ઉપર, જેની ઉપર હોય એની ઉપર. પણ તમે એક જ દિવસમાં એ દોરીથી પેલા ઉપર કૂવા ઉપર આમ ઘસીને લસરકો પાડવા જાઓ, નહીં પડે. રોજ રોજ એની એ જગ્યા પરથી પેલી દોરી ફરતી હોય તો ઓટોમેટિક પડી જશે, પણ એક દિવસમાં નહીં પડે, બહુ અઘરું પડે. એટલે કહ્યું આત્મમનનશીલ થવાનું છે. બરાબર? જોઉં કોઈ પણ ટૉપિક ઉપર પ્રવચન કરવા માટે તમારે કંઈ કરવાનું નથી, 2-5 પુસ્તક લેવાના અને એમાંથી બધામાંથી તમે થોડું થોડું ભેગું કરો તો તમને મટીરિયલ એટલું મળી જ જાય કે એમાં તમે 2-4 કલાક એની પર પ્રવચન કરી શકો. પ્રવચન કરવું બહુ અઘરું કામ નથી, પણ એને તમારે આચરણમાં ઉતારવું, જીવનમાં ઉતારવું એ બહુ કઠણ કામ છે, પ્રેક્ટિકલ. સમજો? બરાબર? બાકી પ્રવચન કરવું તો ઠીક છે, હવે મને કંઈ બહુ પ્રવચનમાં તો બહુ એ નહીં લાગે. સમજો, હવે જે નવા હોય કે જે બિચારા નથી કરી શકતા કે નથી બોલી શકતા એના માટે કદાચ એ બહુ મોટો વિષય હોય. પણ મને કોઈ પર્સનલી પૂછવા આવે કે ભાઈ પ્રવચન કરું તો હું કહું કે જે વિષય પર પ્રવચન કરવું હોય બધું ઓનલાઈન નેટ પર બધું અવેલેબલ જ હોય છે મટીરિયલ. તમે સર્ચ મારો એટલે તમને ભલું મટીરિયલ મળી જાય, એમાંથી તમને જે કોઈ ક્રીમ પોઈન્ટ લાગે એ લઈ લેવું ને તમે એની પર પ્રવચન કરો તો 2-4 કલાક આરામથી તમારા નીકળી જાય. સમજી જાઓ, એ અઘરું કામ નથી, પણ એને જીવનમાં ઉતારવું એ અઘરું કામ છે. બરાબર? એટલે આત્મા મનનશીલ થાય. જે વ્રત ઉપવાસ નિયમો પાળવાના કયા છે તેનો ત્યાગ ન કરે. ભાઈ, વ્રત ઉપવાસના નિયમોનો કોઈ જ ત્યાગ નહીં કરવાનો. ગ્રહસ્થની, ત્યાગીની, અનાશ્રમીની, વિધવાની, સધવાની કોઈ નહીં. બધા એ જે કંઈ કયા છે તે કરવાના જ છે. હવે પાછા આવશે ને, હવે ચાતુર્માસના નિયમ આવશે. હવે જેને જે ફાવે તે 8 નિયમ કયા છે એમાંથી લઈ લેવાના. ઇઝી નિયમ તમને કહું, જે પડે એવા નિયમ કયા હોય ખબર? જે તમે એકલા કરી શકો એ પડે એવા. બીજી વસ્તુનો સહારો નહીં હોવો જોઈએ, કારણ કે કાલે ઉઠીને તમે બહાર જાઓ કશે અને તમે જે વસ્તુ મટીરિયલ લઈને મટીરિયલ જ અહીંયા ભૂલી જાઓ તો ભાઈ તમે તકલીફમાં. હવે તો જો કે ઓનલાઈન બધું મટીરિયલ હાજર હોય છે, તે છતાં નિયમ એવો લેવાનો કે તમે વન મેન આર્મી છો, તમે પોતે કરી શકો ગમે ત્યાં. સ્તોત્ર હોય કે મંત્ર હોય કે એવું કંઈ લેવાનું કે તમે પોતે જ કરી નાખો એને. અને એ નિયમ એવો જ લેવાનો કે સવારે ઉઠો ને નાહી ધોઈને પૂજા પાઠ એટલે પહેલો નિયમ જ પૂરો કરી દેવાનો. એટલે નિયમ ચૂકી જવાનો કોઈ ભય જ નહીં. સમજો, મેં એવા ઘણા લોકો જોયા છે કે જેની પૂજા છે ને દર વર્ષે એટલે મોટી થતી જ જાય. કારણ કે પેલો પૂજા પછીનો નિયમ લીધો હોય ને પછી એ નિયમ 4 મહિના ચાલે એટલે પછી એ કન્ટિન્યુટીમાં રાખે એ પછી પણ, એટલે એની પૂજાનો નિયમ એ મોટો થતો જ જાય. સમજો, પણ એમાં ફાયદો શું થાય કે નિયમનો ભંગ નહીં થાય, કારણ કે પૂજા તો એ કરવાનો જ છે ગમે તે હિસાબે. પૂજા કરે એ પછી એ નિયમ પણ પૂરો જ કરી દેવાનો. સમજો, વાંચવાનો લઈ તો અઘરું શું પડે કે ચોપડી હાજર નહીં હોય તો વાંચવાનો નિયમ નહીં થાય કદાચ, પણ તમે જનમંગલ સ્તોત્રનો લેવું કે ભાઈ પછી જે કંઈ આપણો મૂળ મંત્ર જે છે, સમજો મોક્ષ આપનારો શરણાગતિનો મંત્ર જે મહારાજશ્રીએ આપ્યો એની તમે 5 માળા કે 10 માળા કહું તો એ શ્રેષ્ઠ નિયમ છે, એ કરી શકો તમે. વિષ્ણુ નામ સહસ્ત્ર પણ કરી શકો, આજકાલ યુટ્યુબ કે આ બધું હાજર છે તો એ પણ તમે કરી શકો. એટલે કરવાનું કેવું કે એમાં તમે પોતે એવું કે ભાઈ હવે તમે દંડવતને પ્રદક્ષિણાનો નિયમ લો, ન કરે નારાયણ પાછું કોરોના જેવું કંઈ થયું તો ભાઈ તમારે ઘરમાં દંડવત પ્રદક્ષિણા કરવા પડે. મંદિરમાં નહીં થાય તો પછી શું થાય? ભાઈ ઘણા એવો નિયમ લઈ ભગવાનની મૂર્તિના દર્શન કરીને જમવાનું. હવે મંદિર જ નહીં હોય એવું હોય તો પછી દર્શન કાં કરવાનો? પછી એને ઓનલાઈન કરવા પડે અને મનને મનાવવું પડે. એટલે એવા ગાંડા જેવા નિયમ નહીં લેવાના. પછી તો મન નહીં માને, ભાઈ એમ થાય કે નિયમ તૂટી ગયો.
એટલે નિયમ એવા જ લેવાના કે જે તમે પોતે કરી શકતા હોય, જેમાં તમારા પોતાની હાજરીની જરૂર હોય. બીજી બધી વસ્તુ જે હોય તે તમારી પાસે ઇઝીલી અવેલેબલ હોય એમ. એટલે હું કહું કે સ્તોત્ર અને મંત્રનો નિયમ એકદમ બેસ્ટ છે. શાસ્ત્ર પણ એવું લેવાનું કે જે મોબાઈલમાં તમે અંદર ડાઉનલોડ કરી શકો ને અવેલેબલ હોય ને એ થઈ શકે શાંતિથી. બરાબર, પાવર જાય, બેટરી એ તમારે સાચવવી પડે, એમાં એટલું બાજુ તમારે કષ્ટ લેવું પડે, સમજો. પણ સ્તોત્ર મંત્રનો નિયમ બહુ સારો કે પૂજા પછી તરત જ થઈ જાય. અને તમે અમુક સમય જો એ સિરિયસલી કરો તો તમે જે કરેલું હોય તે તો મોડે થઈ જાય તમને. એટલે પછી બીજી કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે, તમારે પૂજામાં બેઠેલા હો ને પછી જે 15-20 મિનિટ થાય વધારે એમાં પૂરો કરી નાખવાનો. એટલે ભગવાન પણ રાજી થઈ જાય, તમારો ચાતુર્માસનો નિયમ પણ થઈ જાય, સમજો. બરાબર. ઘણા લોકો કે પ્રદક્ષિણાનો નિયમ લે, પછી બિચારા અહીંયા કોઈ દિવસ કંઈ દિવાળીમાં કામ ધંધા વધી જાય, પછી મોડા આવે, પછી અહીંયા પ્રદક્ષિણાની જગ્યા પર ખેંચી 51 ભરવાની હોય એટલે આજુવાળા બાજુવાળા અજાબાદ જો નહીં તો ઉડા દૂંગા, પહોંચા દૂંગા એમ કરીને બધાને હટાવતો જ જાય. હવે એ બિચારો પેલો ઓલિમ્પિકની રેસમાં દોડતો હોય ને એ રીતે દોડે. ભાઈ વરસાદની સિઝન હોય પાછી હમણાં 2 મહિના, એટલે ઝૂમ કરીને સ્લીપ થતો હોય. 51 કરવાની હોય એને શયનમાં આવે. હવે 51 પ્રદક્ષિણાને શયનમાં આવે એટલે એને કેટલી ઉતાવળ થઈ જાય જુઓ તમે. ધનાઈને ફરે, ભાઈ મંદિર બંધ થાય પછી બી બિચારો ફરતો જ હોય. નિયમ છે. અરે ભાઈ એવો નિયમ શું કામ લે? સમજી ગયા? એવો નિયમ લેવાનો જ નહીં કે જે તમે હેરાન પરેશાન થઈ જાઓ. બરાબર, બીજા પણ હેરાન થાય, તમે પણ હેરાન થાવ. બરાબર, એના કરતાં આવા નિયમ લેવાના. સ્તોત્ર છે, મંત્ર છે, આવા બધા સમજો. અને બુદ્ધિવાળા નિયમ લેવું કે સ્તોત્ર મંત્ર જે છે ને એ બુદ્ધિવાળા નિયમ છે, સમજો. એમાં આપણે પોતાને ફાયદો છે. પ્રદક્ષિણા ફરવાથી ફિટનેસ રહે તમારી બહુ. તો પણ ફિટનેસને શું કરવાનું? આમ 15-20 પ્રદક્ષિણા આમ જ ફરાઈ જાય રોજ ફરતા હોય એ પ્રમાણે. બરાબર. ઘણા પ્રદક્ષિણાને દંડવતના નિયમ લે, ખતરનાક 1000 દંડવત, 500 દંડવત. ભાઈ યુવા અવસ્થા હોય તમારી, વજન વધતું હોય તમને અને શરીરને સારું રાખવું હોય તો એ નિયમ સારા છે. આપણે ના નહીં પાતા, નિયમ ભગવાને કાંઈ એટલે સારા જ હોય. પણ આપણો પર્સનલ કંઈ ડેવલપમેન્ટ થાય એવો નિયમ લેવું ને કે જે મંત્ર બોલો કે સ્તોત્ર બોલો કે કંઈક એવું વાંચો તો તમારું પર્સનલ ડેવલપમેન્ટ થશે. આ તો પેલું દંડવત કરો કે પ્રદક્ષિણા કરો, પછી શું ચાતુર્માસ પૂરા થાય એટલે પછી એ બંધ કરી દેવાના. એવું જ થાય ને. ફિઝિકલ ફિટનેસ બને તમારી એનાથી, બીજું તો શું થાય? બરાબર. પોતા મારવાના નિયમ લેવો તો મને કહેજો. જે દિવસે મંદિર બંધ હશે એ દિવસે મારું ઘર ખોલી આવી જજો. બરાબર. હા, એટલે નિયમ બુદ્ધિથી લેવાના એમ કે જેમાં આપણે પોતે ઇન્વોલ્વ હોઈએ, સમજો. બીજી બધી વસ્તુ ગૌણ રાખવાની. નિયમ એવા લઈ વિચિત્ર. મને ખબર એક વખત રાજુએ કે કોઈ જ લીધેલો અહીંયા પ્રદક્ષિણાનો. આમ રાજુ કેટલો હસી ખુશીને વાત કરતો હોય પ્રદક્ષિણામાં ને આપણી જોડે સત્સંગને બધી. પછી રાજુ મોડાની અંદર લીંબુ. હું રાજુ લીંબુ આવી ગયું તને? બાકી છે. એ ફૈરા જ કરે, પેલો બેઠો ફૈરા જ કરે. પછી મિકેનિકલ થઈ જાય, સમજો. આઈડિયા આવી ગયો તમને? મિકેનિકલ નહીં લેવું. નિયમ એવા લેવું કે તમે મજાથી કરો, આનંદમાં. ચાતુર્માસના નિયમનો પહેલાં અર્થ સમજો. એમાં કેમ કહ્યું છે કે પહેલાંના સમયમાં 4 મહિના કંઈ કામ ધંધા કરવાના નહીં હતા. અને પેલો ઘરમાં હોય તો જીવ શું છે, વિષય ભોગી થઈ જાય. તો એ વિષયોથી દૂર રહેવા માટે એ બધા નિયમો રાખેલા છે કે ભાઈ એ નિયમમાં રહી તો ભગવાનનું ભજન કરી શકે એમ. એટલે ભગવાનમાં વૃત્તિને એવા નિયમ લેવાના છે. પછી પેલા મિકેનિકમ હાથ ઊંચા કરવાના ને પગ ઊંચા કરવાના ને 1000 દંડવત ને 500 દંડવત. ભાઈ એ સારા છે જે કરતા હોય. સ્વામી કરે તો એના માટે બરાબર છે. કારણ કે સ્વામી માટે તો બીજા બધા ભજન કરવાના બહુ સાધન છે. અહીંયા કથા વાર્તા વાંચવાની હોય, માળા ફેરવવાની હોય, મંદિરમાં આમ તેમ કંઈ પુસ્તક વાંચવાનું હોય, તો એમના માટે એ નિયમ બરાબર છે. પેલો આપણો વાલો માંડ અડધો કલાક મંદિર આવતો હોય, એમાં અડધો કલાકમાં પેલો 50 કે 100 દંડવતનો નિયમ લઈ લે. પછી ભજન શું કરવાનો? ચાલો બોલો. પછી એ દર્શન શું કરવાનો? વિચાર કરો. આઈડિયા આવી ગયો? એટલે નિયમ બુદ્ધિથી લેવાનો કે જેમાં ભગવાનમાં વૃત્તિ વધે, ભજન વધે એવું. બરાબર. મહેનત મજૂરી વધે એવા નિયમ નહીં લેતા. તમે જ્યાં સુધી અમારી જોડે છો ત્યાં સુધી હું તમને આઈ વુડ નેવર ગીવ યુ સજેશન કે તમે મહેનત વધારે કરો, કોઈ પણ રીતે નહીં. મહેનત કાં કરવી એના માટે મહેનત કરો, સમજો. હોમવર્ક કરો કે ભાઈ મહેનત કાં કરવાની છે. ખોટી મહેનત કરવાનો કોઈ ફાયદો નથી. આઈડિયા આવી ગયો તમને? સમજો. નહીં તો પછી આ લોકની પેલી હમણાં આગળની સભામાં થયું એવું થાય. આધ્યાત્મિક તત્વ આખ્યાનમ ઇતિહાસમાં પહેલી વખત રામપુરા મંદિરના સભા મંડપમાં ચાલુ કર્યું અને પેલા લોકોને ચોખ્ખું ઘી પચ્યું નહીં ને સ્વામીએ બંધ કરવું પડ્યું. બોલો.
મને હકીકતમાં બહુ અફસોસ થયો. હું બહુ આઈ વોઝ વેરી હેપી, હું બહુ ખુશ હતો ચાલુ કરેલું. મેં કહું ચાલો રામપુરા મંદિરમાં ઐતિહાસિક ઘટના કહેવાય કે કોઈ વ્યક્તિએ ચાલુ તો કર્યું. આ સારો પ્રયત્ન હતો, પણ એમને જે સહકારની અપેક્ષાથી મળ્યો નહીં. જે આપણામાં જે બંડિયા નથી, ધોઝ હુ આર નોટ બંડિયા, એ લોકોએ એમને પુશઅપ કરવાની જરૂર હતી કે સ્વામી ના ચલાવવાનું જ છે એમ કરીને. બિચારા ઠંડા પડી ગયા. ધરમસિંહ ભગત પોતે જ કહે કે મને બહુ ઊંઘ આવતી હતી. અરે મેં કહું ઊંઘ કેવી આવે? સમજો, મેં કહું તમારી ઊંઘને લીધે મેં કહું બંધ થઈ ગયું. કે તમારી વાત સાચી છે, મારે બીજી ફેરી પાછું ચાલુ કરાવવાનું છે એમ કે. હવે સ્નેહ ગીતા પૂરી થશે પછી વાત હવે સ્વામીના મૂળ ઉપર. બરાબર? કેમ આવા શાસ્ત્રો પહેલાં તો જાહેર સભામાં ચાલવા બહુ અઘરા છે. કાલે ઉઠીને મંડળ બદલાઈ ગયું અને પાછા પેલા કપડાવાળા કોઈ આવી ગયા એટલે અહીંયા જ પાછું છે ને તમારે રામપુરામાં અહીંયા સામે ઘનશ્યામ મહારાજમાં તમે ઊભા રહેલા ને તમારે આમ કરીને જય સ્વામિનારાયણ, શેષ નારાયણને આ નારાયણને સર્વનારાયણના નારાયણને બધું ચાલુ થઈ જાય. પાછું લક્ષ્મણ ઝૂલા જ ચાલુ થઈ જાય, ગોળ ગોળ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરવાનું. આની આગળના આગળમાં એવું હતું જ ને. સમજો, બધા અર્થ કંઈ જય સ્વામિનારાયણ, મધ્યને 31મો વચનામૃતના જ અર્થ કંઈક જય સ્વામિનારાયણ કરતા હતા. કંઈ કહેવામાં મજા નહીં. સમજો, આ તો ભગવાનની દયા છે કે આપણા ભાગ્યનો સ્વામિનારાયણ મંદિર રામપુરાનું ભાગ્ય અત્યારે કંઈક સારું છે કે આટલા સારા સાધુના આટલા સારા વક્તા આવેલા છે. તેનો લાભ લેવાનો હોય તો એનો લાભ સ્નેહ ગીતામાં થોડો લેવાનો હોય, તત્વજ્ઞાનમાં જ લેવાનો હોય ને. સ્નેહ ગીતા તમે ઘરે પણ વાંચી શકો છો. યુ કેન હેન્ડલ. કોચની કે કેપ્ટનની તમને જરૂર ક્યાં પડે? જ્યાં મગજની જરૂર છે ત્યાં જ જરૂર પડે ને. રમવાવાળા તો બધા ખેલાડી છે. તો આ કોચ કા કેપ્ટન તરીકે આટલા સારા માણસ આવેલા હોય તો ત્યારે ચાલવું જ જોઈએ. આ કેમ નહીં ચાલે? વાય નોટ? સમજો, જો સારો માણસ છે ને એને કામ તો કરવાનું છે. સમજો, હવે એ સારા માણસ છે, અત્યારે દાંતની વચ્ચે રહેલી જીભ છે. સમજો મારી વાત. હવે એમણે કામ તો કરવાનું છે, સારું કામ કરવાનું છે, તો એમની પાસે સૌથી ઉત્કૃષ્ટ સારું કામ નહીં એમ કેમ નહીં કરાવાય? આ થિંકિંગ રાખો. હેવ અ લોજિક. કામ તો એમને કરવાનું જ છે ને. કથા વાર્તા વાંચવાની જ છે, એ એમનું કામ છે, એમને રસ છે ને ગમે છે ને સારી કરે છે. તો સૌથી શ્રેષ્ઠ તત્વજ્ઞાન કેમ નહીં પીરશે? અને એ લાભ કેમ લોકોને ન મળે? કેમ? સારા માણસ છે અને એ ચલાવી શકે છે. સમજો, તો એના પાસે એ જ ચલાવવું જોઈએ. અને એમણે હિંમત પણ કરેલી. ગઈ ભેંસ પાણીમાં. ચાલો કંઈ નહીં. તથા વિષ્ણુ પૂજાનો ત્યાગ ના કરે, પ્રતિદિન કરે. ભાઈ, ભગવાન વિષ્ણુની પૂજા દરેક વૈષ્ણવે કરવાની જ છે. આપણે પણ વિષ્ણુ ભગવાનની જ પૂજા કરીએ છીએ. તમે જે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરો છો, હવે તમારી પૂજા પેટી તો મેં જોઈ નથી, એની અંદર શું ફોટા તમારામાં છે. જેની હકીકતમાં પૂજા પેટી એકદમ રિયલ હશે તેની પૂજા પેટીની અંદર આપણા જે કોઈ મુખ્ય મંદિરોમાં જે મુખ્ય ડેરામાં જે ભગવાનની મૂર્તિઓ છે એના ફોટાઓ હશે. સમજો, એટલે એ મૂર્તિઓ હશે. હું એટલે કહું છું કારણ કે મેં જોઈ નથી. લક્ષ્મીનારાયણ દેવ છે કે ભાઈ નરનારાયણ દેવ છે, જે કે ભાઈ આપણા સુરતના નારાયણ મુનિ દેવ કે રાધા વિહારીલાલ છે, હરિકૃષ્ણ મહારાજ છે, એમ તમારી પાસે મૂર્તિઓ હશે. ઘનશ્યામ મહારાજની મૂર્તિ પણ એની જોડે હશે. સમજો, હવે આ બધી મૂર્તિઓ જે છે તમારે એનું પૂજન કરવાનું છે વ્યવસ્થિત. પહેલાં માનસી પૂજા કરો, પછી તમે જે કોઈ ફિઝિકલ પૂજા કરતા હો એ કરવાની છે. તો એ ભગવાન વિષ્ણુની જ પૂજા થઈ, કારણ કે વિષ્ણુ સાક્ષાત પરબ્રહ્મ. ભગવાન વિષ્ણુ જે છે તે પરબ્રહ્મ છે. અને જોવાની વાત તમે જોવો, ભારત વર્ષને વિશે શિવ અને વિષ્ણુ, એમાં શંકર ભગવાનના સૌથી વધારે મંદિર છે અને શિવ અને વિષ્ણુને માનનારા જ ઘણા બધા લોકો છે. જે ઉપાસના કરે છે તે, ઉપાસના નહીં કરતા ને પેલા મંદિરે જવાવાળાને એવા છે તે તો હનુમાનજીના મંદિરે પણ ચાલ્યા જાય, ગણપતિના પણ ચાલ્યા જાય, શિવજીના, એ અલગ વાત છે. પણ જે ઉપાસક જે છે તે વિષ્ણુના છે. અને જે મુખ્ય જે 4 પંથો જે છે તેમાં બધા વિષ્ણુપંથી છે. આચાર્યો જે છે તે બધા વિષ્ણુના ઉપાસક છે. સમજો, એટલે વિષ્ણુ ભગવાનની પૂજાનો ત્યાગ કોઈ દિવસ નહીં કરવાનો. આ કમ્પલસરી કર્મ છે, નિત્ય કર્મમાં આવે છે. ફરજિયાત કર્મ જે કહેવાય ને તે છે, દરેક માટે છે. એવું નહીં સંન્યાસ આશ્રમી માટે નહીં, આપણા માટે પણ છે. ભગવાને કહ્યું એ પ્રમાણે પૂજા કર્યા વગર દિવસની તમારા શરૂઆત જ નહીં થતી. તમે જે નાવ ધોવ છો એ બધું પૂજા કરવા માટે નાવ ધોવ છો. શારીરિક શુદ્ધિની જરૂર તમને પૂજા કરવા માટે છે, નાસ્તા કરવા માટે નથી.
સમજો. નાસ્તો કરવા માટે પેલા લોકોને નથી લાગતી તો પેલા લોકો પેલા શું કહેવાય એને બેટી એને હું શું કહેવાય અમેરિકન શું કહે લાઈફસ્ટાઈલ એવું જ કહી ને એવું કંઈ છે હવે હું પણ બોલું વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ. હા એ શું કહે એને વેસ્ટર્ન મેનુ બરાબર. પહેલાં હવે બધું હોટલ બોટલમાં જવાનું બંધ થઈ ગયું ને એટલે એમાં શું હોય આ તમે જે કોઈ હોટલોમાં ઉતારા માટે ને સ્ટેઇંગ માટે જતા હો ને એમાં એ લોકો કહે કે વી ફોલો વેસ્ટર્ન મેનુ, વી ફોલો અમેરિકન મેનુ ઓર વી ફોલો યુરોપિયન મેનુ એવું હોય. હવે એ મેનુ પ્રમાણે એ હોટલ ચાલતી હોય આખી. આપણા ઇન્ડિયાને એટલી કંઈ બહુ ખબર ન હોય પણ જે બહાર જતા હોય એને ખબર હોય. હવે આ બધા જે અમેરિકન કલ્ચરને એ લોકો હોય ને એમાં બેડ ટી આપે. ગોપાલભાઈ કે એ પ્રમાણે બેડ ટી એટલે શું તમે સવારે ઉઠો ને તમે પેલાને એલાર્મ કહી દીધો એટલે એ તમને 6 વાગે ઉઠાડે. ઉઠે કે તમે અંદર હોવ ને એટલે તમને સીધી પથારીની અંદર જ ચા આવી જાય ગરમ ગરમ. એટલે પેલો સાલો ફકીર મોહમ્મદ યાદ હોયા વગર સીધી સ્વાહા ચા જ પીએ. આઈડિયા આવી ગયો. ઘણા એવા હોય કે ચા પીએ પછી જ એને એના દિવસની જે કંઈ ક્રિયા હોય ને તે બધા ચાકા ખુલે એના સમજો. એના બધા ચક્ર ખુલે એટલે એના ચક્ર બધા જામ હોય ને મૂલાધાર ચક્ર એનું ખાસ જામ હોય તો મૂલાધાર ખોલવાનું હોય ને એનું બાજુ બરાબર. મૂલાધારમાંથી એ પછી પ્રેશર લે સમજો. હવે એ આપણી સંસ્કૃતિ નથી, એ જાનવરની સંસ્કૃતિ છે. અમારી જોડે એક ભાઈ આવેલા રેલવેમાં. હવે આપણે તો કંઈ ચાલે નહીં આ બધું એટલે એ તો સવારે ઉઠે એટલે જ ચાલુ કરી દે. તો ભાઈ બ્રશ બસ કરે પણ પાછા તો ભાઈ મારાથી એક દિવસ હસવામાં બોલાઈ ગયો ને બહુ તમને લોકોને બ્રશ કરવાની કેમ જરૂર પડે? તે કંઈ કેમ બ્રશ અમારે નહીં કરવાનું? હું તમારે બ્રશની કાં જરૂર છે? વાક્ષી કાં બ્રશ કરવા જાય છે? ત્યાં મારી સામે આમ કરીને જોઈ એ કે વાક્ષી બ્રશ નહીં કરતા એની જોડે અમને શું લેવા દેવા? તો કોઈ વાક્ષીને કોઈ ધર્મ નિયમની જરૂર નથી. એ લોકો જાનવર છે. ભાઈ તમને કાં ધર્મ નિયમની જરૂર છે કે તમે બ્રશ કરો છો? અમને તો એટલે જરૂર છે કે અમારે બ્રશ કરવું પડે કે આ ઓલ બોલ કરવી પડે કે માથામાં પાણી નાખવું પડે કે નાવું ધોવું પડે કે આ બધી ટ્રેનોમાં તકલીફ પડે કે રેલવે સ્ટેશન શોધવા પડે પેલા પાઇપ શોધો ને આને તેને બધું અમારે પૂજા કરવાની હોય એટલે મેં તમારે કાં કઈ જરૂર છે? તમારે તો ડબ્બો ખોલીને ખાવાનું જ છે. મેં તો વાક્ષી તો બ્રશ કરે. મેં આમ મારી સામે જોયું પછી 2 કલાક રહીને મને બોલ્યો ભગત તમે વાત બહુ ઊંચી કરી ગયા. એકચ્યુઅલી અમારું જીવન જાનવરના જીવન જેવું જ છે એમ કે. મેં કહું એવું મારાથી ન કહેવાય એમ કે તમારાથી કહેવાય નહીં એમ કરીને તમે ઘણું બધું કહી દીધું બરાબર. મેં નહીં કહેતા એમ કરીને હું સમજી ગયો બરાબર. બીજો એક પીવાવાળો હતો સમજો. એણે ભાઈએ વ્યવસ્થા પણ કરી દીધી ટ્રેનમાં પીવાની પણ પાણીની વ્યવસ્થા નહીં થઈ. પાણી નહીં હતું. મેં કહું તું આ પીએ છે ને હવે ક્યાંથી માલ આવ્યો શું આવ્યો તને તો ખબર જ છે ને એ શું હશે અંદર પાણીની વ્યવસ્થા હું તને કરી આપું. તારે મોડું નહીં ખોલવાનું પણ લઈ ગયો એને ટોયલેટમાં જ. મેં કહું આ લઈ લે પાણી. તે કે આ પાણી થોડું લેવાય. તો મેં કહું આમાં કયું પાણી તે તને ખબર છે? મારી સામે જાય એમ કરીને ભગત તમે અહીંયા લાગે ને એવું બોલો છો એમ કહી કે. મેં કહું મારું જરા બોલવાનું એવું જ છે કે 16 કલાક તમારી જોડે રહ્યો ચાપકા મારો જ તમે પણ એમ કહી. મેં કહું તું એ જે બનાવ્યું એ કયા પાણીનું બનેલું છે? એમાં બધું સડેલી વસ્તુ કેટલા બેક્ટેરિયા મરેલા છે એવું જ છે ને આમાં પણ એ જ પાણી આવે છે. તો તારે બંનેમાં જુદા પણ ઉકા જ તારા માટે. તો તારે જે કામ માટે પાણી જોઈએ છે પાણીની વ્યવસ્થા મેં તને કરી આપી લઈ લે. મારા માટે પરહેજ હોઈ શકે સમજ તારા માટે કાં પરહેજ છે? મેં બરાબર હે હા. પછી એ ભાઈ વડતાલ ગયેલા 2-4 વાર ચાપકા માર્યા ને ભાઈ વડતાલ ગયા અને પછી મને આવીને મળ્યા. મને કંઈ વડતાલ ગયો એમ કંઈ ખુશ થઈ ગયો. હું કેમ? રણછોડ રાયની મૂર્તિ એમ કહી કે એના દર્શન ડાકોરમાં કરેલા એમ કહી પણ તમારા વડતાલમાં જે દર્શન કર્યા ને રણછોડ રાયને જે જોયા ને એમ કે ઊભા રહેલા દિલ ખુશ થઈ ગયું. શું તેજ છે એમ કહી શું ચમક છે એમ કહી. મેં કહું જો હવે તને ખબર પડી ને કે ભગવાનનું તેજ ને ચમક શું હોય છે. ખુશ થઈ ગયો ને એમ કે ખુશ થઈ ગયો. મારી બૈરી છોકરા બી ખુશ થઈ ગયા કે તમારા ચાપકા કામ આવ્યા ખરા જીવનમાં. વડતાલ સુધી આવી ગયો ખરો એ માણસ સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણો જે વિષ્ણુનું પૂજન આપણે કરવાનું એ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ. મનુષ્ય થયેલા છે તો મુમુક્ષા આપણામાં હોવી જોઈએ સમજો. તો ભગવાનનું પૂજન તો કરવાનું ને એના માટે આ શરીરનું શુદ્ધિકરણ કરવાનું જ કે પવિત્રતા જોઈએ છે બરાબર. ચાલો શ્રીપતિમ શ્રીધરમ. હા એક વાત કહેવાની રહી ગઈ. પેલો જે ભાગવતજીનો શ્લોક મળી ગયો છે 2 શ્લોક જે ભણેલા ને તે જેને જોઈતો એ આની પાસે એની ક્લિપ લઈ લે. હા આને મેં મોકલેલી તમે લોકો બધા લઈ લેજો.
એ ભાગવતજીના 2 શ્લોક જે સુખદેવજી જે છે ભગવાનનું એક રૂપ અને ભગવાનના સ્વભાવ, એનો એ બંને શ્લોક જે પેલા વ્યાસજીના શિષ્યએ ત્યાં આવીને ગાયેલો એ શ્લોક, પહેલો શ્લોક ગાયો એ ભગવાનના રૂપનો અને બીજો જે શ્લોક હતો તે ભગવાનના ગુણોનો, એ બંને શ્લોક મળી ગયા છે અને કથાએ સહિત મળેલા છે. બરાબર, જેને લિંક જોઈતી હોય તો આ ભાઈ પાસે લઈ લેજો, સૂરમાં છે એકદમ. બરાબર, એ અડધો પોણો કલાકની કથા જે છે જે કરેલી છે વક્તાએ તે સાંભળવા જેવી છે. બંને શ્લોકનું નિરૂપણ બહુ સરસ કરેલું છે, સમજો તમને આનંદ આવી જાય એવું કરેલું છે કે ના આ 2 શ્લોક કેવા છે તો તમને હકીકતમાં લાગે કે કોઈ નિર્ગુણ બ્રહ્મ માનતો હોય ને એ પણ સગુણ સાકારને માનતો થઈ જાય એવું જોરદાર નિરૂપણ કરેલું છે વક્તાએ. શ્રીપતિ